નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળ્યા છીએ મેથ્સ મેજિક બાય દિલીપ વેડાની અંદર. આપણે વાત કરી રહ્યા છીએ લસા અને ગુસાના ચેપ્ટરની, અને આ ચેપ્ટરની અંદર આપણે વાત કરી રહ્યા છીએ લસાની. પહેલા સેશનની અંદર આપણે બેઝિક કન્સેપ્ટ સમજ્યા, બીજા સેશનની અંદર લસા કઈ રીતે ગણાય એના વિશેની વાત કરી, અને આજે વાત કરવાની છે કે પરીક્ષાની અંદર જે લસાના દાખલાઓ પૂછાય છે એ કઈ રીતે પૂછાય. બીજું કે આપણે ખાસ વસ્તુ ભાગાકાર આધારિત દાખલાઓ જોયા, તો આ ભાગાકાર આધારિત દાખલાઓમાં એક કન્સેપ્ટ હતો 4 આંકડાની સંખ્યા, 5 આંકડાની સંખ્યાઓ, નાનામાં નાની મોટામાં મોટી, એને અને લસા અને ગુસાને જોડીને પરીક્ષાની અંદર દાખલાઓ પૂછાતા હોય છે. તો કયા કયા પ્રકારના દાખલાઓ પૂછાય છે, કઈ રીતે પૂછાય છે, બીજું થિયરી આધારિત જે દાખલાઓ પૂછાય છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણા દાખલાઓની. ખાસ લાઈક કરજો, વધુમાં વધુ વિદ્યાર્થી સુધી શેર કરવાનું ભૂલાય નહીં, બરાબર છે. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જોવાનું છે કે પરીક્ષામાં આપને દાખલાઓ કઈ રીતે પૂછાય. અહીંયા મને સરસ મજાનો દાખલો આપ્યો છે કે 5 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો જે સંખ્યાને 3, 5, 8 અને 12 વડે ભાગતા શેષ તરીકે 2 વધે. હવે વિચારવાનું છે દાખલો જુઓ કેટલો મોટો છે, આ દાખલાની અંદર કેટલા કન્સેપ્ટ રહેલા છે, બધા વિશે આપણે જોવાનું છે. પણ આ દાખલાને આપણે 3 ભાગમાં પહેલા વહેંચી દઈએ. કેમ? તો કે આ જે છે ને પહેલો ભાગ છે કે ભાઈ 5 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. મારે જે જવાબ આપવાનો છે ને એ 5 આંકડાની સૌથી મોટી સંખ્યા હોવી જોઈએ. હવે પહેલા ખાસ સમજો, આ દાખલો એવો છે, હું તમને પહેલા ગણતા શીખવાડીશ. ગણ્યા પછી હું તમને કહીશ કે આ દાખલાને શોર્ટકટ ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય, પણ એ પછી પહેલા આપણે ગણતા શીખીએ, બરાબર છે. પછી બીજો ભાગ, તો કે બીજો ભાગ એવો છે કે કોઈ સંખ્યાને 3, 5, 8 અને 12 વડે ભાગતા શેષ તરીકે 2 વધે. તો આ કોઈ સંખ્યાને 3, 5, 8 અને 12 વડે ભાગો, કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે, આ આપણો બીજો ભાગ છે કે કોઈ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગવો હોય તો ત્યાં આપણે લસા ગણવો પડે. અને ત્રીજો ભાગ એટલે શેષ તરીકે 2 મળે છે. આ 3 ભાગમાં આપણો દાખલો છે ને એ વહેંચાયેલો છે. મેં તમને એક સરસ મજાની વસ્તુ કીધી હતી. કઈ? તો કે ભાઈ માની લો કે હું 12 છે અને 15 છે, આ આપણું સરકારી ઉદાહરણ હતું. હવે 12 અને 15 છે એનો લસા લેવા જાવ તો 60 આવે. પછી તો કે હવે જો મારે આગળ વધવું હોય ને તો 12 અને 15 જુદો જુદો ઘડીઓ બોલવા જવાની જરૂર નથી. હવે મારે માત્ર એક કોનો ઘડીઓ બોલવો પડશે? તો કે હું 60નો ઘડીઓ બોલીશ. 60 એકા 60, 60 દુ 120, 60 તેરી 180. તો એનો મતલબ એવો થઈ ગયો તો હું એક હારે 12 અને 15નો બંનેનો ઘડીઓ બોલું છું એવું કહી શકાય. તો અહીંયા પણ આપણે આ જ વાત કરવાની છે. મારે એવી સંખ્યા પેલા ગોતવાની છે કે જે સંખ્યા છે ને એ 3 વડે, 5 વડે, 8 વડે અને 12 વડે, આ 4 સંખ્યાઓ વડે ભગાતી હોય ને એવી એક સંખ્યા મારે ગોતવાની છે. તો કોઈ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય, સંખ્યાને સંખ્યાઓ વડે આવે એટલે લસા ગણવાનો છે. એટલે અહીંયા મારે 3, 5, 8 અને 12, કઈ કઈ સંખ્યા? 3, 5, 8 અને 12, આનો મારે લસા કરવાનો છે. શું કરવાનો છે? લસા કરવાનો છે. બીજું, હવે આને જોવા જાવ કે આનો લસા લઉં છું. ચાલો, આ 3 છે એવી સંખ્યા છે કે જે ઓલરેડી 12 ની અંદર આવી જાય છે. તો મારે શું કરવાનું? તો કે ભાઈ આ 5 છે, મેં તમને કીધું હતું આપણા બીજા સેશનની અંદર, ખાસ જોજો કે ભાઈ 5 છે એને તો ફરજિયાત કા પાછળ 0 આવવો જોઈએ ને કા પાછળ 5 આવવા જોઈએ. તો હું પહેલા શું કરું છું કે હું પહેલા 8 અને 12 નો લસા કરી લઉં. તો 12 દુ 24, 8 તેરી 24. આ 8 અને 12 નો જો હું લસા કરવા જાઉં તો મને લસા તરીકે મળશે 24. બીજું, મારે 5 સાથે ગુણવાના છે, તો 24 ગુણ્યા 5 એટલે આ સંખ્યાનો લસા થઈ જશે 120. શું થઈ જશે? તો કે લસા થઈ જશે 120. આ અહીંયા મેં બીજો જે આપણો ભાગ હતો એ બીજા ભાગનો જવાબ મેળવ્યો કે મારો લસા 120 છે. હવે મને કીધું છે શેષ તરીકે 2 મળે, એટલે લસા 120 છે, શેષ તરીકે 2 મળશે, એટલે મારા સવાલનો જવાબ થઈ જશે 122. પણ શું આ સંખ્યા છે એ મારા સવાલનો જવાબ છે? તો કે ના. કારણ કે મારે તો એવી સંખ્યા જોઈ છે કે જે સંખ્યા 5 આંકડાની હોવી જોઈએ અને સૌથી મોટી હોવી જોઈએ. તો મારે શું કરવાનું? તો કે મારે હવે મારો જે લસા હતો એને આગળ વધારવાનો.
120 છે એ મારો લસા છે, 120 જવાબ તરીકે ન મળે તો એના પછીનો જવાબ આવે 240. 240 પ્લસ 2 કરું એટલે જવાબ થયો 242. તો શું આ પણ 5 આંકડાની સૌથી મોટી સંખ્યા છે? તો કે ના. તો હવે મારે શું કરવાનું? આવી રીતે એક એક કરતા કરતા શું મારે છેક 5 આંકડા સુધી જવાની જરૂર છે? તો કે ના. આના માટે ખાસ મેં તમને ભાગાકારનો જે કન્સેપ્ટ હતો એની અંદર સમજાવ્યું હતું કે મારે 5 આંકડાની સૌથી મોટી સંખ્યા જોઈ છે તો સીધું જે જોઈ છે ને એના ઉપર જ ફોકસ કરો. એટલે મેં ફોકસ સીધું કોના ઉપર કર્યું? 5 આંકડાની સંખ્યા ઉપર. એટલે 5 આંકડાની સંખ્યા એટલે 99,999. એ કોનો ગુણાંક હોવો જોઈએ? તો કે 120 છે એ મારો જવાબ છે. તો હવે આ જે જવાબ છે ને એને સીધું જ કોના વડે ભાગી દો? તો કે સીધું જ ભાગી દો 120 વડે. ચાલો આ ભાગાકાર આપણે પહેલા પૂર્ણ કરીએ. એટલે હું કહીશ કે 12 × 8 = 96 થાય, 960 થયા તો કેટલા વધ્યા? તો કે 960 થયા એટલે અહીંયા 9 વધશે, અહીંયા 3 વધશે, અહીંયા 0 ઉપરથી ઉતાર્યો 9. ફરી પાછો ભાગ ચલાવીએ. 12 × 36 360 થઈ જશે. કેટલા વધશે? તો કે 39 વધશે. ઉપરથી ઉતાર્યો 9 એટલે કે 12 × 36 થઈ જાય, 360 કાઢી નાખું એટલે 39 છે એ મારી શેષ વધશે. તો મેં શું કર્યું કે 5 આંકડાની જે સૌથી મોટી સંખ્યા હતી એ 5 આંકડાની સૌથી મોટી સંખ્યાને જ આ 3, 5, 8 અને 12 જુદી જુદી સંખ્યા વડે ભાગવાને બદલે એનો સીધો જ લસા કેટલો લઈ લીધો? તો કે 120 લઈ લીધો. અને સીધું જ કેટલા વડે ભાગ્યું? તો કે 120 વડે ભાગ્યું. તો શેષ તરીકે કેટલા વધ્યા? તો કે 39. હવે એક નિયમ હતો. કયો નિયમ? કે જો મોટી સંખ્યા પસંદ કરો છો તો શું કરવાનું? તો કે જો સૌથી મોટી સંખ્યા હોય, સૌથી મોટી સંખ્યા હોય તો મેં કીધું તું એક જ નિયમ યાદ રાખવાનો. શું કરવાનું? તો કે શેષ છે ને એને બાદ કરી દેવાની. એટલે તો કે અહીંયા 99,999 હતા, આ 39 બાદ કરી દો એટલે 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 3 જાય તો 6. મારા સવાલનો જવાબ આવી ગયો 99,960. આ 99,960 છે એ 5 આંકડાની એવી સંખ્યા છે જે 3 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય, 8 વડે ભાગી શકાય અને 12 વડે ભાગી શકાય. એટલે ઇનડાયરેક્ટલી જોવા જાવ તો આ 120 વડે ભાગી શકાય એવી સંખ્યા છે. પણ મને છેલ્લે જવાબમાં એવું કીધું છે શેષ તરીકે 2 મળે. નિયમ પ્રમાણે શેષ હંમેશા આપણે છેલ્લે ઉમેરીએ છીએ. એટલે 99,960 પ્લસ 2 એટલે 99,962. આ જે છે એ મને મળી જશે મારા સવાલનો જવાબ. અહીંયા મેં તમને આખો કન્સેપ્ટ સમજાવ્યો કે પેલા જે સંખ્યાઓ છે એનો લસા ગોઈતો. કારણ કે જુદી જુદી બધી સંખ્યાઓને ભેગી લેવાને બદલે એનો લસા લઈ લેશો. એનો જે લસા છે એને ધીમે ધીમે આપણે આગળ વધારવો જોશે. પણ ધીમે ધીમે આગળ વધારવાની જગ્યાએ જે આપણો મેઇન ભાગ લેવાનો છે કે 5 આંકડાની મોટામાં મોટી સંખ્યા લેવાની છે એને જ આપણે પસંદ કરશું. અને એને જ જો આપણે સીધો આપણા લસા વડે ભાગી અને જેટલી શેષ છે એટલી બાદ કરી દેશું એટલે એ જે મારો જવાબ મળશે એ તો એવો જવાબ મળશે કે જે આ બધી સંખ્યાઓ વડે ભાગી શકાય એવો હોવો જોઈએ. અને છેલ્લે કીધું છે કે શેષ તરીકે 2 મળે એટલે શેષ 2 હું આની અંદર પ્લસ કરી દઈશ. હવે અહીંયા મેં તમને એવું વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આખો દાખલો સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો તમે આપણો સંખ્યા જ્ઞાનનો બીજો ભાગ જો સહેલાઈથી ભણ્યા હોય તો તમે આ સવાલનો જવાબ ઓપ્શન ઉપરથી પણ કરી શકો છો. કઈ રીતે? જો મને 4 ઓપ્શન એવા જ આપેલા હશે કે જેની અંદર ઓલરેડી શેષ 2 હશે એટલે આ આખા દાખલાનો જવાબ હશે. તો હું શું કરું છું જોજો. હવે આ વસ્તુ છે એનો ખાસ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો એટલે સમજવામાં સરળ રહે. હું શું કરું છું કે ભાઈ હવે મને ખબર પડી કે મારા ઓપ્શનની અંદર એક 99,962 હતા એટલે મેં 2 શેષ બાદ કરી અને 99,960 છે એ એક ઓપ્શન પસંદ કર્યો. બધામાંથી 2 બાદ કરી દો. પછી જે સંખ્યા વધે છે એમાં જો
3ની ચાવી લગાડો, 5ની ચાવી લગાડો, 8ની ચાવી લગાડો અને 12 એટલે શું? તો 12 એટલે મેં તમને કીધું હતું કે 12 એટલે 4 તેરી 12 થાય. એવી બે સંખ્યાઓ પસંદ કરવાની જે સંખ્યાઓનો એકબીજા સાથે કોઈ સંબંધ હોવો જોઈએ નહીં. એટલે 4 તેરી 12. જો આ સંખ્યા છે એ 3 વડે ભાગી શકાય, તો કે આ 9 છે, આ 9 છે, આ 9 છે, આ 6 છે. એટલે હા, આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. 5 વડે ભાગી શકાય, તો કે હા, પાછળ 0 છે એનો મતલબ આ સંખ્યાને 5 વડે પણ ભાગી શકાય. આ સંખ્યાને 4 વડે, 12ના ભાગમાં એક 4 આવે છે, 4 વડે ભાગી શકાય, તો કે હા, છેલ્લા 2 અંક છે 60 છે, આ 60 ને 4 વડે ભાગવા હોય તો પણ તમે ભાગી શકો છો. તો મિત્રો, જો તમને ચાવીઓ આવડતી હોય તો આ આખો દાખલો ગણવાની જરૂર નથી રહેતી. માત્ર ચાવીના આધારે તમે તમારા સવાલનો જવાબ આપી શકો છો. પણ અહીંયા હું તમને આખે આખો દાખલો પરફેક્ટ કન્સેપ્ટ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું છું. ક્લિયર છે? ચાલો, તો આ દાખલો પરફેક્ટ રીતે સમજાઈ ગયો. આશા રાખું છું કે આમાં કોઈને કઈ વાંધો હશે નહીં. ચાલો જોઈએ પછીનો દાખલો. શું કીધું છે પછીના દાખલામાં? તો કે ભાઈ પછીના દાખલામાં મને કીધું છે કે 5 આંકડાની મોટામાં મોટી, ચાલો આ પણ દાખલો મોટામાં મોટીનો જ છે કે મોટામાં મોટી સંખ્યા શોધો જે સંખ્યાને 12, 18, 21 અને 28 વડે ભાગતા શેષ તરીકે કેટલા મળવા જોઈએ? તો કે શેષ તરીકે 5 મળવા જોઈએ. એટલે મારે શું કરવાનું? તો કે મારે સૌથી પહેલા તો પહેલો નિયમ કે ભાઈ 12 છે, 18 છે, આ 21 છે અને 28 છે, આનો તો પહેલા મારે શું કરવો પડશે? લસ્સા. ખાસ યાદ રાખજો, એટલા માટે અહીંયા મેં તમને દાખલો મૂક્યો છે કે ભાઈ આમાં તમે લસ્સા ગણો અને લસ્સા સમજી શકો. ચાલો, તો આનો લસ્સા ગણવા માટે કઈ રીતનો ઉપયોગ કરીએ? તો કે ચાલો 28નો ઘડિયો બોલો સાહેબ, એટલું બધું આપણાથી ભેગું થાય નહીં. તો એકદમ સીધી ને સાદી શરૂઆત હું 2 થી કરું છું. તો 2 6 12, 2 9 18, 21 ના 21, 14 દુ ને 28. આગળ વધીએ ફરી પાછા 2 વડે. 2 તેરી 6, 9 ના 9, 21 ના 21, 2 સત્તા 14. હવે આમાંથી એક પણ સંખ્યા 2 વડે ચાલી શકતી નથી. સીધો કોનો ઉપયોગ કરશું આપણે? 3નો. 3 એકા 3, 3 તેરી 9, પછી 3 સત્તા 21 અને 7 ના 7. હવે મને ખબર પડી ગઈ કે હવે 3 વડે ઘડિયો હાલશે અને પછી સીધો 7 વડે ઘડિયો હાલશે. એટલે 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને 36 ગુણ્યા 7 છે મારે ગુણાકાર કરવાનો. ફરી પાછો આપણો પ્રશ્ન આવ્યો. 2 દુ 4, સોરી 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36, 36 સત્તા. આનો ગુણાકાર આમ કરાય કે આમ કરાય? તો કે સાહેબ ફરી પાછો બે વખત ટ્રાય કરો તો ખબર પડે કે સાહેબ 7 તેરી 21, પછી તો કે 3 દુ 6 દુ ને 12. જો 7 તેરી 21, 21 તેરી 63, 63 ગુણ્યા 2 કરો તો કે 63 ગુણ્યા 2 કરો એટલે તરત ખબર પડી જાય 126 થઈ જાય. 126 ગુણ્યા 2 કરો એટલે સીધો જવાબ આવે કેટલો? તો કે 252. જરૂરી નથી કે આમ ગુણાકાર કરો તો જ જવાબ મળે. આમ ઊંધો ગુણાકાર કરો તો પણ તમને ઘણી બધી વખત ગુણાકારમાં સહેલાઈ રહે છે. 7 તેરી 21, 21 તેરી 63, 63 ગુણ્યા 2 તો કે 63 ગુણ્યા 2 કરો એટલે 6 દુ ને 12, 3 દુ ને 6, 126. 126 ગુણ્યા 2 કરો એટલે કેટલા મળશે? તો કે 252. એટલે એનો મતલબ એવો થઈ ગયો, મારે 12 નથી લેવાના, 18 નથી લેવાના, 21 નથી લેવાના, 28 નથી લેવાના, આ બધાની બદલે 252 લેવાના છે. અને 252 પ્લસ શેષ 5 વધે એટલે 257. પણ મને ખબર છે આમ એક 252 નો હોય તો હજી એને ગુણ્યા 2 આમ આગળ વધવાનું છે, પણ આવી રીતે કોઈ દી મને જવાબ મળે નહીં. એટલે સીધું આપણો જે મેઇન શબ્દ છે એના ઉપર ફોકસ કરીએ કે 5 આંકડાની સૌથી મોટી સંખ્યા એટલે 99,999 કેટલા વડે ભાગવાના છે ભાઈ? તો કે ભાગવાના છે 252 વડે. ચાલો 252 નો ઘડિયો બોલો સાહેબ, તમે ઘડિયો બોલો. 252 નો ઘડિયો નહીં, 250 નો તો બોલતા આવડે ને? તો 250 નો ઘડિયો બોલો ને તો 25 ચોકું ને 100 થઈ જાય. તો હું એમ કહું કે 3 સુધી હાલશે એટલે 3 દુ ને 6 થાય અને 25 તેરી ને 75 થાય. આ 756 આવ્યા. 9 માંથી 6 જાય એટલે 3 વધશે, 9 માંથી 5 જાય એટલે 4 વધશે, 9 માંથી 7 જાય એટલે 2 વધશે, ઉપરથી ઉતાર્યો 9. હવે આ 252 ને 2439 સુધી મારે લઈ જવાના છે. ઓકે, મને ખબર 252 ગુણ્યા 10 કરવું તો થાય, પણ મને ખબર 10 સુધી ન હાલે. ક્યાં સુધી ભાગ હાલશે? તો કે 9 સુધી. 9 દુ 18 નો આઠડો વધી 1, 9 પંચા 45 ને 46 નો છગડો વધી 4, 9 દુ ને 18, 19 20 21 ને 22, આ 2268 થઈ ગયા. 9 માંથી 8 જાય તો 1, અહીંયા
હવે દસકો નથી લેતો, હું સીધી બાદબાકી કરું છું. આપણે એ પણ એક લેક્ચર લેશું સરવાળા બાદબાકી કેમ કરવા, બરાબર છે ને. અહીંયા 6 ને 7 13નો તગડો, વધી 1 2 ને 3 ને 1 4, 171 વધ્યા, ફરી પાછા ઉપરથી ઉતાર્યો 9. ચાલો હજી 252નો ઘડિયો બોલવાનો છે. તો મને ખબર છે 25 6 150 સુધી હાલશે, 25 6 150 સુધી હાલશે. 25 સત્તા કરું તો 175 થઈ જાય, એટલે 25 6 150, 6 દૂને 12નો બગડો, વધી 1, 6 50 30 ને 31નો એકડો, વધી આવી 3, 6 દુ 12 ને 3 15, આ 1512 થયા. 9 માંથી 2 જાય તો 7 વધ્યા, 1 માંથી 1 જાય તો 0 વધ્યા, 7 માંથી 5 જાય તો 2 વધ્યા 0. અહીંયા 207 છે એ મારી શેષ બાકી રહેશે, એટલે 5 આંકડાની 99,999, એમાંથી 207 બાદ કરી દો. 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 0 જાય તો 9, તો 9 માંથી 2 જાય તો 7, અને 99 ના 99, 99,792 એ 5 આંકડાની એવી સૌથી મોટી સંખ્યા છે જે 12 વડે 18 વડે 21 વડે અને 28 વડે ભાગી શકાય છે. ઇનડાયરેક્ટલી એ સંખ્યા કોના વડે ભાગી શકાય છે? 252 વડે ભાગી શકાય છે. પણ મને છેલ્લે કીધું છે શેષ તરીકે 5 વડે પ્લસ 5 કરી દઉં તો 99,792 પ્લસ 7 એટલે 99,797. આ મને મળી ગયો મારા સવાલનો જવાબ. અહીંયા મેં તમને આખો દાખલો સમજાવ્યો છે. તમે જો ટ્રાય કરો એકવાર કે તમને જો આ 99,792 છે, આમાં તમને જો 12 એટલે 4 તેરી 12, 4ની ચાવી લાગવી જોઈએ, 3ની ચાવી લાગવી જોઈએ, 18 એટલે 9 દુ 18, 9ની ચાવી લાગવી જોઈએ, 21 એટલે 7 તેરી 21, 7ની ચાવી લાગવી જોઈએ, 28 એટલે 7 ચોક 28, 4ની ચાવી લાગવી. તમને જો અહીંયા પ્રોપર ચાવી આવડતી હોય તો તમે આ સવાલનો જવાબ ઓપ્શન ઉપરથી પણ પસંદ કરીને આપી શકો છો. ક્લિયર? મેં તમને મોટામાં મોટી વાળા 2 દાખલા કરાવ્યા. ચાલો હવે ટ્રાય કરીએ નાનામાં નાની સંખ્યા વાળા. નાનામાં નાની સંખ્યાની અંદર કઈ રીતે કન્સેપ્ટ છે, કઈ રીતે આગળ વધવાનું છે એ પણ આપણે જોશું. 5 આંકડાની નાનામાં નાની કઈ સંખ્યાને 5 7 14 અને 15 વડે ભાગતા શેષ તરીકે 4 મળે. હવે જો આ 5 શેમાં આવી જાય તો કે 15માં, આ 7 શેમાં આવી જાય તો કે 14માં. મારે તો 15 ગુણ્યા 14 ખાલી કરવાનું વધ્યું, કારણ 15 ને 14 ને એકબીજા હારે કાંઈ લેવા દેવા નથી. ચલો તો મને ખબર છે 15 ગુણ્યા 15 જો 2 રીતે કરાય. જો તમે 15 ગુણ્યા 15 કરો તો એમાંથી 15 15 225 અને 1 15 બાદ કરો એટલે એ પણ તમને જવાબ મળી ગયો 210. અને તમે 14 ગુણ્યા 14 કરો તો 196 થાય, પણ એની અંદર 196 થઈ ગયા, પણ એની અંદર 1 14 તમે પ્લસ કરી દો એટલે 96 ને 4 100, અને આ પણ મને મળી જાય 210. 15 ને 15 વાર ગુણો તો 1 15 કાઢવા પડે, 14 ને 14 વાર ગુણો તો 1 14 પાછા ઉમેરવા પડે. એટલે લસા મને મળી ગયો કેટલો તો કે 210. પણ પ્રશ્ન 210 નો છે તો કે 210 મારો લસા છે. મને કીધું શેષ તરીકે 4 મળવા જોઈએ એટલે 214 થયા. 5 આંકડાની નાનામાં નાની 5 આંકડાની શું સાહેબ? આ તો સંખ્યા 3 આંકડાની મળી. આગળ વધવું હોય તો 210 ના ડબલ કરો એટલે 420 થાય, પ્લસ 4 કરો એટલે 424 થાય. તો કે શું આમાં આગળ વધવાનું? તો કે ના, આ મેથડ આપણે કરતા નથી. આ મેથડ તો ત્યાં સુધી કરવાનું જો કંઈક નાનકડી કન્ડિશન હોય તો, નકર કેનો ઉપયોગ કરવાનો? સીધું મેઇન શબ્દ ઉપર ફોકસ કરો. 5 આંકડાની નાનામાં નાની સંખ્યા. ચાલો 5 આંકડાની નાનામાં નાની સંખ્યા 1 2 3 4 અને 5 કઈ સંખ્યા થઈ ગઈ કહેવાય? તો કે 10,000 થઈ ગઈ કહેવાય. આ 10,000 ભાગ્યા હવે મારે સીધા કોના ઉપર ફોકસ કરવાનું? તો કે હવે 210 વડે ભાગવાનું છે. ચાલો 10,000 ભાગ્યા 210 કરું છું, 10,000 ભાગ્યા 210 કરું. ચાલો 200 નો ઘડિયો 5 સુધી બોલું તો 1000 થઈ જાય ને. તો ખાલી ક્યાં સુધી હાલશે? 4 સુધી. 4 સુધી એટલે 800 ને કેટલા થઈ જશે? તો કે 800 ને, હવે આને લખવામાં ધ્યાન રાખજો ભાઈ. અહીંયા 840 આમ લખાય તો કે વૈધા કેટલા? તો કે 840 ને 60 એટલે 900, એટલે વધશે કેટલા? તો કે 100 ને આમ થોડુંક આમ લખવું એટલે આની નીચે 0 માંથી 0 જાય તો 0,
6 ને 4 10 ની શૂન્ય, વધી 1 8 ને 9 ને 1 10 ની શૂન્ય. સાહેબ એમને 160 જ વધે, ઉપરથી ઉતાર્યો 0. ચાલો 210 નો ઘડિયો બોલવાનો છે. 210 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 1600 થવા જોઈએ. હું કહું 8 વડે ગુણો તો 8 દુ ને 16 થાય. તો કે 8 વડે ન ગુણાય તો પછી કોના વડે ગુણાય? 7 વડે. 7 દુ ને 1400 ને કેટલા થઈ જાય? તો કે 700 ગુણ્યા 200 એટલે 1400. 7 દાન 70, 1470 થઈ ગયા. તો કે 1470, 30 નાખો એટલે 1500 અને 1600 એટલે વૈધા કેટલા? તો કે 130. 0 માંથી 0 જાય તો 0, 7 ને 3 10 ની શૂન્ય, વધી 1 4 ને 1 5 ને 1 6, 1 માંથી 1 જાય તો 0. હવે પ્રશ્ન ક્યાં છે? તો કે પ્રશ્ન ન્યા છે કે મોટામાં મોટી સંખ્યા જો પસંદ કરવાની હોય તો મેં તમને કીધું હતું કે શેષ બાદ કરી દેવાની. તો નાનામાં નાનીમાં શું થાય? તો કે જો હું આ 130 આમાંથી બાદ કરી દઉં તો પ્રશ્ન એ થાય કે 5 આંકડાની જગ્યાએ સંખ્યા 4 આંકડાની થઈ જાય. તો એનો મતલબ કે જ્યારે નાનામાં નાની વાત હોય ત્યારે તમે માઇનસ કરી શકતા નથી, ત્યારે તમારે પ્લસ કરવા પડે. પણ પ્લસ કરવા માટે પણ નિયમ છે. હું એમ કહું કે કેટલા પ્લસ કરવાના, તો તરત વિદ્યાર્થીના મગજમાં આવશે. એવું હોય તો તમે એકવાર પોઝ કરીને પહેલા જવાબ આપી દેજો, પછી મને કહેજો. તો કે વિદ્યાર્થીના મગજમાં શું આવશે? તો કે તરત આવે કે આ 130 પ્લસ કરવાના. ના, આ 130 ને કહેવાય મારી પાસે રહેલી રકમ અથવા મારી પાસે છે એવી રકમ. આ 210 એને કહેવાય મારે જરૂર છે એ રકમ. મારે જરૂર છે એ રકમ. હવે તમે વિદ્યાર્થી મિત્રો વિચારો કે મારી પાસે 130 છે, મારે 210 ની જરૂર છે. તો 130 તો ઓલરેડી છે, 210 ની જરૂર હોય તો 210 માંથી 130 તો ઓલરેડી પડેલા છે. તો ઘટશે કેટલા? તો કે સાહેબ એમાં શું વાંધો છે? ઘટે કેટલા? તો કે 80 રૂપિયા છે, એ 80 રૂપિયા ઘટશે. કેવી રીતે? તો કે ભાઈ 200 જ હોત તો 70 ઘટે, 210 એટલે 80 ઘટે છે. તો આ 80 રૂપિયા જે ઘટ્યા એટલે કે આ બંનેની બાદબાકી કરો. તો યાદ રાખવાનું આ પણ છે કે નાનામાં નાની સંખ્યા હોય તો શું કરવાનું? તો કે ભાજક માઇનસ શેષ કરવાની, અને ભાજક માઇનસ શેષ કરી પછી એને શું કરવાના? તો કે ઉમેરવાના. એટલે અહીંયા 10,000 છે એટલા તો મારા હતા જ, પ્લસ 80 રૂપિયાની વધારાની જરૂર હતી એટલે હું લઈ આવ્યો 10,000 ને 80, સોરી 80 લઈ આવ્યો. એટલે મારા સવાલનો જવાબ થઈ ગયો 10,000 ને 80. પ્લસ શેષ તરીકે 4 મળવા જોઈએ એટલે 10,000 ને 80 પ્લસ 4 એટલે 10,000 ને 84. આ હતો મારા સવાલનો જવાબ. મોટી સંખ્યા હતી તો આપણે શું કર્યું? તો કે શેષ બાદ કરી દીધી. પણ આ નાનામાં નાની સંખ્યા હોય તો ભાજક માઇનસ શેષ છે આ બેની બાદબાકી કરવાની અને પછી આની અંદર તમારે ઉમેરો કરવાનો. પણ મેં તમને કીધું એમ કે આખો દાખલો ગણવાની જરૂર નથી. જો તમને અહીંયા 5 ની ચાવી આવડતી હોય, 7 ની ચાવી આવડતી હોય, જો 2 જ ચાવી લગાડો એટલે આની અંદર સીધે સીધો જવાબ મળે. આપણે 7 ની ચાવી શીખા છીએ, અહીંયાથી સીધા ભાગ પાડો, 0 80 માંથી 10 જાય એટલે 70, ઓલરેડી 7 વડે ભાગી શકાય. બસ ખાલી ઓપ્શનમાંથી એવી જ સંખ્યા પસંદ કરવાની હતી જે 5 અને 7 બે વડે ભાગી શકાય એવી હોય. ક્લિયર? મેં તમને સમજાવવાનો એવો પ્રયત્ન કર્યો કે આખે આખો દાખલો આપણે અહીંયા સમજીએ, પણ તમારે તો જવાબ એવી જ રીતે આપવાનો. શેષ કાઢી અને પછી આ 4 હોય તો 4, 5 હોય તો 5, જેટલી સંખ્યા છે એની ચાવી તમને આવડે એટલે સહેલાઈથી તમે સવાલનો જવાબ આપી શકો છો. છે ને મજા આવે એવું? એક દાખલો તમારા માટે, બરાબર? એ દાખલાનો જવાબ તમારે મને ઈ છે ને પેલા હું જોઈ લો. ઓકે, હવે જો આ તમારે મને જવાબ આપવાનો છે. ક્યાં જવાબ આપવાનો? તો કે તમારે મને જવાબ કોમેન્ટમાં આપવાનો છે. હું એમ કહું કે ઓપ્શનમાંથી તો પસંદ કરો કે ઓપ્શનમાં સંખ્યા આપેલી હોય. અહીંયા મને સવાલ જ એવો પૂછ્યો તો એ સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થાય? મને જવાબ મળ્યો 10,080 પ્લસ મેં 4 કર્યા એટલે મેં કર્યું કે 10,084. આ અંકોનો સરવાળો તો કે 8 ને 4 12 ને 1 13. હવે ઓપ્શનમાં તો ખાલી આવું જ આપ્યું હોય 10 11 12 13. હવે શું કરશો? તો એના માટે થઈને તમારે આખો દાખલો ગણવો પડશે. એના સિવાય તમારી પાસે એક પણ ઓપ્શન નથી. તો આ ખાસ આ દાખલો 4 6 10 અને 15 છે. લસાઈ એકદમ સામાન્ય છે અને 5 આંકડાની લઘુત્તમ, અને લઘુ એટલે આપણે કેવી કહીએ છીએ? નાનું. એટલે કે નાનામાં નાની સંખ્યા આપણે ગોતવાની છે. ચાલો 3 દાખલા મેં ગણ્યા, એક દાખલો તમારે ગણવાનો. ડન? આગળ વધીએ.
આવા જ દાખલા આટલું બધું આગળ જવાની જરૂર હતી તો કે ક્યાં સુધી તો કે એ તો 5 આંકડાની મોટામાં મોટી કીધી હતી ને એટલે મારે ત્યાં સેટ જવાની જરૂર હતી પણ આવો દાખલો જો મને પૂછાય તો ઘણીવાર છેક સુધી જવાની જરૂર ન પણ હોય અમુક 1 2 3 સ્ટેપ કરો તો પણ મને સવાલના જવાબ આવડી જતા હોય કેવી રીતે તો કે મને પૂછ્યું સૌથી નાની કઈ સંખ્યાને આ સંખ્યાઓ વડે એટલે 5 6 7 8 નો લસા કરવાનો અને એને ભાગતા શેષ તરીકે કેટલા વધવા જોઈએ તો કે 3 વધવા જોઈએ પણ અહીંયા દાખલો પૂરો નથી થતો પરંતુ તે સંખ્યા 9 વડે ભાગી શકાય એવી હોવી જોઈએ હું કહું પેપરમાં દાખલો પૂછાય ને તો ગણવા જ ન જવાય શું કામ ઓપ્શન પસંદ કરો આખો દાખલો નથી ગણવાનો ઓપ્શન પસંદ કરવાનો ઓપ્શન એવો પસંદ કરી લ્યો જે સંખ્યા છે એ 9 વડે ભાગી શકાય એવી હોય પૂરું થઈ ગયું આખો દાખલો ગણવાનો પ્રશ્ન જ ક્યાં છે પણ મિત્ર 2 ઓપ્શન હોય તો 9 વડે ભાગી શકાય એવા અને સારો પેપર સેટર હોય તો 3 ઓપ્શન મૂકે તો તમને આની ચાવી આવડવી જોઈએ કે ઈ ઓપ્શન છે એ 5 6 7 8 ની ચાવીનો ઉપયોગ કરો તોય આવડી જાય પણ આપણે ગણીએ જેથી કરીને આપણે દાખલાનો જવાબ કેટલો આવે અને કઈ રીતે આવે છે એ ગણવાનો પ્રયત્ન કરીએ ઓપ્શન ઉપરથી તો આપણે આપવાના જ છે પણ અહીંયા ઓપ્શન ઉપરથી નહીં અહીંયા આપણે આખો દાખલો શીખવાની ટ્રાય કરીએ છીએ ચાલો પેલા તો 5 6 7 8 નો લસા કરવાનો છે હવે 5 6 7 8 નો લસા કરવાનો હોય મને ખબર છે આ 5 અને 6 છે ને સોરી 5 અને 7 છે ને એ કોઈ દી કોઈ હારે ભળવાના નથી એટલે એનો બેનો તો ગુણાકાર જ કરવાનો છે તો વૈધા કોણ તો કે વૈધા 6 અને 8 તો કે 6 ને 8 નો લસા કેટલો થાય તો કે સાહેબ 8 તેરીને 24 થાય એટલે આનો લસા 24 થયો અને આ 5 વડે ગુણો એટલે 24 પંચાને 120 થયો અને હવે હું 7 વડે ગુણું તો 12 સત્તાને 84 આનો લસા થઈ ગયો 840 મેં શું નવીન કર્યું તો કે સાહેબ એના માટે લસાનો બીજો ભાગ થોડોક શીખવો જરૂરી છે બીજું શેષ તરીકે કેટલા મળવા જોઈએ તો કે શેષ તરીકે 3 મળવા જોઈએ 840 ને 3 એટલે 843 થવા જોઈએ આ મારો જવાબ છે તો કે ના કારણ એવી સંખ્યા ગોતવાની છે જે સંખ્યા 9 વડે ભાગી શકાય એવી આ 843 ને 9 વડે ભાગી શકાય તો કે સાહેબ એના માટે ચાવી આવડવી જોઈએ 9 ની આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 9 થવો જોઈએ આ 8 ને 4 12 ને 3 15 થાય છે 9 વડે ન ભાગી શકાય તો આ જે છે એ મારો જવાબ નથી તો હવે મારે આગળ વધવાનું પણ નિયમ એ છે આગળ આને ને આને વધારવાના 840 ન હોય તો એને ગુણ્યા 2 એટલે 1680 થવા જોઈએ 1680 પ્લસ 3 કરો એટલે થઈ ગયા 1683 શું 1683 છે એ 9 વડે ભાગી શકાય એવા છે તો ચાલો ચેક કરીએ તો કે હા 6 ને 3 9 થાય 8 ને 1 9 થાય આ 1683 છે એ 9 વડે ભાગી શકાય છે એટલે મારા સવાલનો જવાબ મને મળી ગયો 1683 છે ને સરળ લસા ગોતવાનો શેષ ઉમેરવાની જવાબ છે એને ચેક કરવાનો જો જવાબ ન મળે તો લસાને જ પાછો આગળ વધારવાનો આ નિયમ પહેલેથી આપણો આયલો આવે છે આ તો 2 વારમાં પતી ગયું ચાલો 2 વારમાં ન પત્યું હોય તો હવે ગુણી 840 ના ડબલ કર્યા તો મેં એકવાર આવું સમજાવ્યું તો વિદ્યાર્થીએ પછી પાછા 1680 ના ડબલ 1680 ના ડબલ નહીં 840 ગુણ્યા 2 પછી 840 ગુણ્યા 3 કરવાના થાય ચાલો એના પછીનો દાખલો જોઈએ એટલે આપને સમજવામાં હજી વધારે મજા આવશે મસ્ત મજાના આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા રહીએ છે બરાબર આવા નવા દાખલા પૂછાય આવા નવા આપણે ગણતા રહી એટલે આપણે કહેવાય ને કે જે ભગવાન પૂરેપૂરા માર્ક મળી જાય સૌથી નાની કઈ સંખ્યા વડે 11 12 ને 13 નો લસા 11 ને 12 ને 13 ને કોઈ યારે કઈ લેવા દેવા નથી તો જો કોઈ યારે લેવા દેવા ન હોય તો 11 ગુણ્યા 12 ગુણ્યા 13 કરવાના છે તો 11 ગુણ્યા 12 કરો અથવા પેલા શું કરાય તો કે જો હું કરું 12 ગુણ્યા 13 કરવાના 12 ગુણ્યા 13 કરો ને તો 12 12 144 થાય અને એમાં 144 ને 2 46 અને એમાંય ગુણ્યા સોરી પ્લસ 10 એટલે 156 આ બેનો ગુણાકાર કરો ને એટલે 156 થાય અને એને ગુણ્યા પાછા 11 કરવાના છે એને ગુણ્યા પાછા 11 કરવાના છે અને ગમે એને 11 વડે ગુણવા માટે મેં કીધું હતું કે જો એક છેડામાં 6 રાખવાના પછી બબે જોડતા જવાના 6 ને 5 11 નો એકડો વધી 1 હવે બબેની જોડી બનાવવાની થાય એટલે મેં કીધું હતું કે 6 ને 5 11 લીધા હવે 6 મૂકી દેવાના આ બાજુથી 1 લેવાના 5 ને 1 6 ને 1 વધી એટલે તો કે 7 થાય હવે તો કે 1 એટલે કે 156 ગુણ્યા 11 કરો એટલે થાય 1716
આગળ જતા આપણે સરવાળા મેં તમને કીધું એમ આપણે એક આખો સેશન લેવાનો છે જેમાં સરવાળા બાદબાકી ગુણાકાર આ બધું શીખવાનું છે. એમાં હું તમને વધારે શીખવાડીશ. જનરલ આવું હોય છે. હું એમ કહું ને કે 15 ગુણ્યા 11 કરો, ચાલો તો 15 ને કહેવાનું એક છેડો આ બાજુ એક છેડો આ બાજુ, વચ્ચે 5 ને 1 6. ડન. માની લો કે હું એમ કહું કે 72 છે તો એક બગડો આ બાજુ એક સાતડો આ બાજુ, 7 ને 2 વચ્ચે 9, આ થઈ ગયા કહેવાય ગુણ્યા 11. પણ જનરલી બે આંકડા હોય ને તો વાંધો નથી. પણ માની લો કે અહીંયા મેં કીધું 156 તો શું કરવાનું કે છગડો આ બાજુ પછી એકડો આ બાજુ, વાત સાચી. પણ વચ્ચે બબેની જોડી તો કે 6 ને 5 તો કે 6 ને 5 તો કે 11 નો એકડો વધી 1. હવે તો કે આ નીકળી ગયું એટલે 5 ને 1 6, 6 ને 1 7. આ જવાબ મળી ગયો મને 1716. એક આ બાજુ એક આ બાજુ, બે એક બાજુ લેતા જાઓ એટલે થઈ જાય. ચાલો તો હવે પ્રશ્ન એ થયો આ 1716 છે એ મારો લસા આવ્યો +4 શેષ કરી એટલે થઈ ગયા 1720. શું 1720 છે એ 7 વડે ભાગી શકાય એવા છે? તો કે સાહેબ ખરેખર તો જવાબ એવો ગોતવાનો હતો કે જે સંખ્યા 7 વડે ભાગી શકાય. ઓપ્શનમાંથી પસંદ કરો. હવે હું એમ કહું કે આમાં કાંઈ વિચારવાની જરૂર નથી, 0 ઘડીક વાર કાઢી નાખો. 172 છે એ કોઈ દી 7ના પાડામાં આવે ન આવે. કેમ તો કે 7 દુ ને 14, 32 14 છે એટલે 3 વધ્યા 32. 7ના પાડામાં કોઈ દી 32 આવે નહીં. પોઝ કરી દેજો, પછી હું પેલા બોલી લઉં, પછી પોઝ કરીને પછી વિચારજો. 7ની ચાવી આવડે છે? ચાવીમાં જાઓ, 7ની ચાવી એકવાર ખાસ જ જોજો. મેં એવો કન્સેપ્ટ સમજાવ્યો છે કે લગભગ તમને ક્યાંય જોવા નહીં મળે. તો ભૂલ્યા વગર એકવાર 7ની ચાવીના કન્સેપ્ટમાં જઈ આવજો. બીજું મેં અહીંયા શીખવાડ્યું છે કે આમ 3 ભાગ કરી દો, 3 સંખ્યા રાખીને એક ભાગ કરી દો. 720 અને 1, 720 માંથી 1 જાય તો 719, 9 દુ 18, બાદ કરો 8 ને 3 11 નો એકડો વધી 1, 1 ને 1 2 ને 5 7. 7ના પાડામાં કોઈ દી 53 આવે તો કે ન આવે. હું અહીંયા અહીંયા ટ્રીક કરું છું પણ તમને સ્ટ્રાઇક ક્યારે થશે તો કે ચાવીઓની અંદર જોઈને એકવાર પહેલા ચાવી જોઈ આવજો ત્યારે મજા આવશે. ચાલો તો આ જેને 1720 છે એ ભાગી શકાતા નથી એટલે મારે આગળ વધારવાના. આને ડબલ 1716 ગુણ્યા 2 એટલે તો કે સાહેબ 17 દુ ને 34 અને 16 દુ ને તો કે 16 દુ ને 32. 34 32 + 4 એટલે એ થઈ ગયા 34 36. ચાલો આ 7 વડે ભાગી શકાય કે કેમ? ચાલો એની ટ્રીકનો ઉપયોગ કરું છું. છેલ્લા 3 આંકડા રાખવાના પછી ભાગ પાડવાનો. 436, આ 436 માંથી 3 જાય એટલે 433. એકમના અંકને ડબલ કરો, 3 દુ ને 6, 43 માંથી 6 જાય એટલે કેટલા વધ્યા તો કે 37. ચાલો 37 છે એ 7ના પાડામાં આવે છે તો કે ના, 37 7ના પાડામાં નથી આવતા એટલે આ પણ જવાબ નથી અને આ પણ જવાબ નથી. તો હવે આગળ કોને વધારવાનું? ફરી પાછું આને આગળ વધારવાનું છે. ચાલો 17 ગુણ્યા 2 કર્યા, 17 16 ગુણ્યા 2 કર્યા. હવે 17 16 ગુણ્યા 3 કરવાના એટલે 17 તેરી 51 ને 16 તેરી 48 +4 કરું એટલે થઈ જાય 51 48 ને 4 51 52. ચાલો ચેક કરું છું. 51 52 છે એ 7 વડે ભાગી શકાય. ચાલો 3 નંબર કાપવાની ટ્રાય કરું. 152 માંથી 5 જાય, 152 માંથી 5 જાય એટલે 147. 147 તો એમનામ એવી ખબર પડી ગઈ કે એવો નંબર છે કે જે સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય છે. ડન. ચાલો તો મારા સવાલનો જવાબ થઈ ગયો 5152. બહુ મસ્ત મજાની રીત છે પણ આવા દાખલાઓ જનરલ જોવા નથી મળતા. કોઈ સારી એવી પરીક્ષા હોય, થોડું પેપર ટફ કરવું હોય તો આવા દાખલાઓ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો આપણી રેગ્યુલર પરીક્ષાઓની અંદર કેવા દાખલાઓ પૂછાય